બાળકો દર્દીને મચ્છર કરડે, એ મચ્છર બીજાને કરડે ત્યારે બાળકો મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગો થાય. માટે કોનાથી બચવું જોઈએ? સંગ્રહિત પાણીમાં મચ્છરોની ઉત્પત્તિ થાય છે. બિનજરૂરી ભરાયેલ પાણીનો નિકાલ કરો. સંગ્રહિત પાણીનો યોગ્ય ઇલાજ કરો. મચ્છર ન કરડે તેવા ઉપાય કરો. અમદાવાદ આરોગ્ય કાર્યકરોને સહકાર આપો. તાવ આવે તો ડોક્ટર પાસે જાઓ. લોહીની બાળકો દર્દીને મચ્છર કરડે, એ મચ્છર બીજાને કરડે ત્યારે બાળકો મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગો થાય. માટે કોનાથી બચવું જોઈએ? સંગ્રહિત પાણીમાં મચ્છરોની ઉત્પત્તિ થાય છે. બિનજરૂરી ભરાયેલ પાણીનો નિકાલ કરો. સંગ્રહિત પાણીનો યોગ્ય ઇલાજ કરો. મચ્છર ન કરડે તેવા ઉપાય કરો. અમદાવાદ આરોગ્ય કાર્યકરોને સહકાર આપો. તાવ આવે તો ડોક્ટર પાસે જાઓ. લોહીની